રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો આજે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર હું તમારી સાથે વાત કરવાની છું। તો ઘણા બધા જે ગુજરાતના સ્ટુડન્ટો હોય છે એમને સૌથી વધારે બે સબ્જેક્ટથી ડર લાગતો હોય છે। એક છે મેથ્સ, બીજું છે ઇંગ્લિશ। આ બે સબ્જેક્ટની વાત આવે એટલે ઘણા બધા સ્ટુડન્ટો ડરતા જ હોય છે અને ડર લાગે જ। હું પણ એમાંની એક જ છું। 10th સુધી મને પણ મેથ્સ ગમતું જ નહોતું, ખબર જ નહોતી પડતી। મારે 10thમાં 75 મેથ્સમાં આવ્યા હતા। બીકોઝ એ ટાઈમે એવું હતું 75 પણ ઘણા શું કહેવાય ગોખીને કર્યું હતું। ટ્યુશનમાં, સ્કૂલમાં બધામાં પ્રમેય 5-5 વાર લખાવે અને સમ પણ એ રીતે ગોખાવી નાખ્યા હતા કે આન્સર ખબર હોય કે હા આન્સર આવશે, બરાબર। તો એ રીતે ગોખણિયું જ્ઞાન હતું, કંઈ ખાસ એટલો ઇન્ટરેસ્ટ હતો નહીં। તો મેથ્સ મારું એટલું પાક્કું હતું નહીં, પણ જ્યારે સીએમાં આવી ત્યારે અમારે એક સબ્જેક્ટ આવતો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ। તો એ ટાઈમે જે સરની ભણાવવાની રીત હતી અને પ્યોર બેઝિકથી તમે એ ભણાવતા હતા ત્યારે ખૂબ જ ધીરે ધીરે ઇન્ટરેસ્ટ જાગવા લાગ્યો અને ગોખણિયા જ્ઞાનની જગ્યાએ હવે થોડું ખબર પડવા લાગી કે ના આ રીતે આમ આવે છે, આ રીતે આમ આવે છે। એટલે જ્યારે તમે ગોખણિયું જ્ઞાન રાખો છો ને તો થોડા ટાઈમમાં તમે ભૂલી જાઓ છો, પણ જ્યારે તમને પ્રોપર રીતે સમજાવવામાં આવે છે, કંઈ સમજીને તમે જ્યારે કરો છો એ વસ્તુ તો તમને લોંગ ટાઈમ સુધી એને સારી રીતે સમજી શકો છો। એટલા માટે ગોખણિયા જ્ઞાન કરતાં સમજણ ખૂબ જ જરૂરી છે। મારો આ કિસ્સો તમારી સાથે શેર કરવાનો એટલો જ મિનિંગ હતો કે ઘણા બધા સ્ટુડન્ટ જે જીપીએસસીની પ્રિપેરેશન કરે છે એ સ્ટુડન્ટ એમ કહેતા હશે કે મેમ કોઈ બુક્સ મેથ્સ એન્ડ રિઝનિંગ માટે શેર કરો, સજેસ્ટ કરો। તો હું તમને સાચી વાત કહું ને કે મેથ્સ અને રિઝનિંગ એવી વસ્તુ છે કે તમે બુકમાંથી ગોખણપટ્ટી કરી શકશો નહીં। એના માટે પ્રોપર તમારે ગાઈડન્સ અને પ્રોપર સમજણની જરૂર છે। મેં પણ પ્રોપર મેથ્સ અને રિઝનિંગ સમજીને મેં એક્ઝામ ક્રેક કરી છે, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે। તો મેથ્સ અને રિઝનિંગ માટે કહું ને તો મેં કોઈ બુક્સ પ્રિફર નથી કરી। એના માટે મેં એક સરની જે સબસ્ક્રિપ્શન હતું એ મેં લીધું છે અને ખૂબ જ સારું હતું, ખૂબ જ મારા માટે મેથ્સ એન્ડ રિઝનિંગ રમત લાગવા લાગ્યું હતું। સીએમાં તો મને ખબર પડવા જ લાગી, પણ હવે આ પણ સારી રીતે સમજણ પડી ગઈ હતી। તો એ જે છે એ બેસ્ટ કી પાઠશાલા, તમને થોડું યુનિક, તમને થોડું એવું નામ લાગશે યુનિક, બટ ખૂબ જ સરસ ભણાવે છે। તમે એવું લાગે કે તમે મેથ્સ નથી ભણતા પણ મજાક કરી રહ્યા છો એવું લાગે, ખરેખર એમનું મેથ્સ ખૂબ જ સરસ છે યાર। તો એમનું જે સબસ્ક્રિપ્શન હતું એ ટાઈમે ડિસ્કાઉન્ટ હતું તો મને 1200માં પડ્યું હતું। ખાલી મેથ્સ અને રિઝનિંગ જ કરાવે છે, તો એ ટાઈમે એમનું જે સબસ્ક્રિપ્શન હતું એ મને 1200માં પડ્યું હતું। અત્યારે પણ કંઈક 1500ની આસપાસ જ છે, તો એ તમે લઈ શકો છો। જો તમે જીપીએસસીની પ્રિપેરેશન કરો છો તો 1000-1200 તો યાર શું કહેવાય। આપણે જ્યારે કપડાં લેવા જઈએ છીએ તો પણ 1500-2000ના તો આપણે આરામથી કપડાં લઈએ છીએ, તો પછી તમારા લાઈફનો સવાલ છે તો 1200-1500 રૂપિયા તો કંઈ જ ના કહેવાય। તો સારું છે। એન્ડ જો તમે નથી લેવા માંગતા, ખાલી સમજવા માંગો છો, એમના જે વિડીયો છે યુટ્યુબ ઉપર બેસ્ટ કી પાઠશાલા બકુલ સરના, તો એ તમે વિડીયો યુટ્યુબ પર જુઓ તો પણ તમને સારું એવું લાગશે, તમે સારું એવું સમજી શકશો એમનું મેથ્સ કેવું છે। હું તમને બતાવું મારી બુક્સ, જ્યારે મેં એમનું સબસ્ક્રિપ્શન લીધું એ ટાઈમે મેં મારી નોટ્સ પણ બનાવી હતી એમાંથી, તો હું જો તમને બતાવું છું, જોઈ શકો છો। અને હા, સૌથી પહેલાં તમને જણાવી લઉં કે આ કોઈ જ પ્રમોશનલ વિડીયો નથી, મેં ખુદ એક્સપિરિયન્સ કર્યું છે। મેં ખુદ જ્યારે આ સબસ્ક્રિપ્શન લીધું અને મારો ખુદનો એક્સપિરિયન્સ છે, મને સારું લાગ્યું એટલા માટે હું તમારી સાથે સજેસ્ટ કરું છું। મેં અત્યાર સુધી કોઈ પણ વસ્તુ તમારી સાથે શેર કરું છું તો એ કોઈ પણ વસ્તુ પ્રમોશનલ હોતી નથી, કોઈ જ પ્રમોશનલ વિડીયો નથી, જોઈ શકો છો। એમની જે ભણાવવાની જે રીત છે ખરેખર ખૂબ જ સુંદર છે, ખૂબ જ, બહુ જ તમને એમ લાગશે કે વાવ મેથ્સ પણ આ રીતે ભણી શકો છો તમે। હા, અને એમના જે વસ્તુ ભણાવે છે, જે ટોપિક ભણાવે છે એમના વિશે એમને જે નામ આપ્યા છે, જે એમના જે નામ હોય છે ભણાવવાના એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે, તમને મજા આવે, સિરિયસલી મજા આવે એવું છે। તો જોઈ શકો છો, જો આ છે શબ્દો વિનાની માયાજાળ। એટલે જ્યારે તમે એમના ભણશો, એમનું તમે સબસ્ક્રિપ્શન લેશો અથવા તો તમે એમની યુટ્યુબ ચેનલમાં પણ જોશો તો પણ તમને ખૂબ જ મજા આવશે ભણવાની। અને મેથ્સ એન્ડ રિઝનિંગ ગોખવાની વસ્તુ નથી, મેં પહેલાં પણ કહ્યું તમને મેથ્સ એન્ડ રિઝનિંગ સમજવાની વસ્તુ છે, બરાબર। તો આ રીતે પણ તમે તૈયારી કરી શકો છો। આ કોડિંગ ડીકોડિંગ એન્ડ મેથ્સ એન્ડ રિઝનિંગ માટે તમારે રોજનો 1 કલાક આપવો જ પડશે, તો જ તમે મેથ્સ એન્ડ રિઝનિંગમાં
ક્લિયર કરી શકો છો, સારી રીતે સમજી શકો છો, બરાબર. તો આ રીતે કોઈ દિવસ હશે તો મારી પૂરી બુક્સ તમારી સાથે શેર કરીશ. અને જો તમે ખરેખર બુક્સ લેવા માંગો છો અને પ્રિપેરેશન કરવા માંગો છો તો જે નીરજ ભરવાડ સરની જે બુક્સ આવે છે નીરજ ભરવાડ, એ મેથ્સની બુક સારી હોય છે એમની. તો તમે જો બુક્સ લેવા માંગતા હોય તો એ પણ કરી શકો છો. એ બુક પણ સારી છે, પણ હું તો સજેસ્ટ કરીશ કે તમારે જ્યારે મેથ્સ અને રિઝનિંગ ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી રહ્યા છો તો પ્રોપર ગાઈડન્સની સાથે પ્રિપેરેશન કરો, તો તમને સક્સેસ થવાના ચાન્સીસ ઘણા વધારે છે. ખાલી એકવાર તમે બુક્સ રેડી કરી નાખો, તમારી નોટ્સ રેડી કરી નાખો, બસ પછી શાંતિ. તમારે જે પણ એક્ઝામ આવે ત્યારે મેથ્સ અને રિઝનિંગ માટે તમારી સ્પેશિયલ બુક્સ હશે, કારણ કે આપણને ખબર છે કે મેથ્સ અને રિઝનિંગમાં કંઈ ખાસ ચેન્જીસ હોતા નથી, થતા જ નથી. શું કંઈ નવું ઉમેરવાનું છે, જે છે એ જ છે ને. તો એટલા માટે તમે લઈ શકો છો, ખૂબ જ સારું છે. અને જો લેવા ના માંગતા હોવ તો એમની યુટ્યુબ ચેનલ પણ છે, જોઈ શકો છો અને સારી રીતે તમારું મેથ્સ એન્ડ રિઝનિંગ એમાંથી કરી શકો છો. તમને ઘણું હેલ્પફુલ રહેશે, ઘણું હેલ્પફુલ. તો બસ આટલું જ કહેવું હતું કે મેથ્સ એન્ડ રિઝનિંગની તમારે તૈયારી કઈ રીતે કરવાની છે, બરાબર. અને એક વસ્તુ કે જ્યારે તમે મેથ્સ એન્ડ રિઝનિંગ કરો છો તો એવું નહીં કરવાનું કે હા ચલો 15 દિવસ મેથ્સ એન્ડ રિઝનિંગ થઈ ગયું, 15 દિવસમાં હું મેથ્સ એન્ડ રિઝનિંગ કરી નાખીશ, એવું નથી કરવાનું. રેગ્યુલર 1 કલાક તમારે મેથ્સ એન્ડ રિઝનિંગ પાછળ ફાળવવાના. 1 કલાક ઇંગ્લિશ સબ્જેક્ટ છે એની પાછળ ફાળવવાના. જો તમે એઝ એ તલાટીની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોવ તો તમારે ઇંગ્લિશ પાછળ 1 કલાક ફાળવવાનું છે, અને 1 થી 2 કલાક તમે કરંટ અફેર પાછળ ફાળવી શકો છો. બસ રેગ્યુલર તમારે આ વસ્તુ ફોલો કરવાની છે, તો મેથ્સ એન્ડ રિઝનિંગ ખૂબ જ સારું થઈ જશે. તો ફ્રેન્ડ્સ ઘણા બધા સ્ટુડન્ટોનું હોય છે ક્વેશ્ચન કે મેમ પીડીએફ અમને શેર કરો. બટ ફ્રેન્ડ્સ ટાઈમ એટલો મારા માટે અત્યારે એવું છે કે મારે ડીવાયએસઓ જે મારી લીગલ સાઇડની છે, તો એને મેથ્સની તૈયારી કરવાની હોય છે. પ્લસ આજે ડીવાયએસઓનું ફોર્મ ભરાવ્યું, આપણે હમણાં જ ભર્યું, તો એ ડીવાયએસઓની પ્રિલિમ્સની પણ તૈયારી કરવાની હોય છે. તો પ્રિલિમ્સ માટે તો હું અત્યારે મારી નોટ્સ બધી રેડી જ છે, તો હું 1 કલાક પ્રિલિમ્સ માટે ફાળવું છું અને બાકી બધા મારા મેન્સ માટે ફાળવું છું. પછી પ્લસ ઘરના કામ કરવાના હોય છે, પ્લસ મારું ટ્યુશન પણ છોકરાઓનું 6 થી 10ના સ્ટુડન્ટ હોય છે, જે એમનું પણ ટ્યુશન કરાવવાનું હોય છે, પ્લસ ઘરના કામ કરવાના હોય છે. હવે આવામાં તમે અને યુટ્યુબ પણ મારે શૂટ કરવાના હોય છે વિડીયો. તો હવે તમે વિચારો કે હું કઈ રીતે ટાઈમ કાઢી શકું. એટલે જ હું તમને ઘણી બધી બુક સજેસ્ટ કરતી હોઉં છું, જે તમારા સ્ટડી રિલેટેડ ખૂબ જ ઉપયોગી રહેતી હશે. એન્ડ ઘણા બધા એ પણ કહે છે કે તમે કઈ રીતે કેટલી પ્રિલિમ્સ આપી, કેટલી મેન્સ લખી છે, તમારી લાઈફ જર્ની વિશે જણાવો. તો એના વિશે હું રવિવારે વિડીયો લઈને આવીશ કે મારી લાઈફ જર્ની શું હતી, હું ક્યાંથી, મેં મારા લાઈફમાં કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે, કેટલી લાઈફમાં ડિપ્રેસ થઈ છું. એ ઘણી બધી વસ્તુ છે જે તમને મોટિવેટ કરી શકશે તમારી લાઈફમાં આગળ વધવામાં. તો એ હું તમારી સાથે સન્ડે શેર કરીશ. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ્સ પણ કરી શકો છો. તો ચલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.